જો મિત્રો તમે એસઆઈપી કરતા હો એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો આ 5 ભૂલ ક્યારેય ના કરતા. જો આ ભૂલ કરશો તો તમારી વેલ્થ ક્રિએશન થશે નહીં. તો કે એ 5 ભૂલ કઈ છે વન બાય વન આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને શરૂઆત કરીએ આજના વિડીયોની. તો પહેલી ભૂલ મિત્રો અહીંયા લોકો એ કરે છે કે માર્કેટ જ્યારે નીચે જાય ને ત્યારે એસઆઈપી બંધ કરી દે છે. એ આપણે કરવાનું નથી મિત્રો, ધ્યાનથી સાંભળજો. શા માટે? કારણ કે જ્યારે માર્કેટ અપ હોય ને ત્યારે એનએવીનો ભાવ ઓલરેડી ઉપર હોય છે. એટલે તમારે જે યુનિટ છે ને એ ખૂબ ઓછા આવે છે કારણ કે યુનિટનો ભાવ વધારે છે. હવે જ્યારે માર્કેટ નીચે જાય ને ત્યારે તો ડિસ્કાઉન્ટ છે મિત્રો. એટલે કે સસ્તા ભાવે તમને યુનિટ મળે છે. તો સસ્તા ભાવે યુનિટ લેવા જાઓ તો તમારી યુનિટ એટલા ને એટલા રૂપિયામાં વધારે યુનિટ આવશે. એટલે કે તમારે માર્કેટ તૂટે ત્યારે એસઆઈપી બંધ કરવાની નથી. એસઆઈપી કન્ટિન્યુ રાખવાની છે. બીજી વાત કે ટૂંકા સમયમાં મોટા નફાની લાલચ અહીંયા રાખવાની નથી. આ શોર્ટકટ મ્યુચ્યુઅલ ફંડ નથી. એ લોંગ ટર્મ ચક્રવૃદ્ધિ વ્યાજનો બેનિફિટ લેવાનો છે આપણે આના ઇન્વેસ્ટમેન્ટથી. અને આની જે ઇફેક્ટ છે એ ઇફેક્ટ જ 7 થી 10 વર્ષ પછી દેખાય છે. પહેલા 3 થી 5 વર્ષ જે છે એ તમારી ધીરજની કસોટી જ થાય છે મિત્રો. અને ત્યારબાદ તમને જે છે ચક્રવૃદ્ધિ વ્યાજનો એક બેનિફિટ મળશે અને ત્યારથી તમારી જે વેલ્થ ક્રિએટ છે ને ખૂબ જ ઝડપથી થશે મિત્રો. ત્રીજી ભૂલ કરે છે જોખમ સમજ્યા વગર ખોટું ફંડ સિલેક્ટ કરી દે છે. મોટા ભાગના લોકોનો આ પ્રશ્ન છે. ઘણીવાર જોઈએ છીએ કે એ કોઈ પણ વસ્તુ જોયા વગર ઇન્વેસ્ટમેન્ટ કરી દે છે ને 2-3 વર્ષ પછી આવે છે કે અમને આમાં રિટર્ન નથી મળતું. તો ધ્યાન રાખો મિત્રો કે લાર્જ કેપ કંપની છે તો એમાં રિસ્ક ઓછું છે તો વળતર પણ ઓછું જ મળશે. અને સૌથી વધારે રિસ્ક ક્યાં છે? સ્મોલ કેપમાં છે. તો રિસ્ક વધારે છે તો રિટર્ન પણ વધારે આવશે. પણ એમાં પણ કઈ સિલેક્ટ કરવી એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જેટલું તમારું ઇન્વેસ્ટમેન્ટ હશે એમાં સિસ્ટમેટિક રિસ્ક લેશો અને હાયર રિસ્ક બાજુ જશો સિસ્ટમેટિક, તો તમારું વેલ્થ સૌથી વધારે ક્રિએટ થવાના ચાન્સીસ છે. એટલે જો તમને આઈડિયા ન હોય તો કોઈ પણ નાણાકીય સલાહકારની એક અહીંયા તમે ગાઈડન્સ લેજો કે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું અને કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું. ચોથી વસ્તુ નિયમિતતા, કન્સિસ્ટન્સી તમારે રાખવાની છે. એની માટે તમારે ઓટો ડેબિટ સિસ્ટમ જ કરી દેવાની છે કે દર મહિને ફિક્સ આ તારીખે હપ્તો તમારો કપાઈ જ જાય એવી સિસ્ટમ કરશો તો દર મહિને તમારું રોકાણની અંદર કન્સિસ્ટન્સી રહેશે. અને પહેલો જ નિયમ વેલ્થ ક્રિએશનનો એ છે અને મ્યુચ્યુઅલ ફંડની અંદર કે તમારું રોકાણ કન્ટિન્યુ કન્સિસ્ટન્સી વાળું હોવું જોઈએ. તો એની માટે તમારે શું કરી દેવાનું છે? ઓટો ડેબિટ એસઆઈપી જ કરી દેવાની છે. ઈસીઆઈએસ મેન્ડેટથી જ તમારે રોકાણ કરવાનું છે. પાંચમી મોટી ભૂલ કરે છે કોઈ પણ ગોલ વગરનું રોકાણ. મિત્રો ગોલ વગરનું રોકાણ છે, કોઈ ટ્રેન જતી હોય રેલવે સ્ટેશનથી અને ક્યાં પહોંચવું છે એને ખબર જ નથી તો કોઈ મતલબ જ નથી એ ટ્રેનનો અથવા એ ટ્રેનમાં બેસવાનો પણ કંઈ મતલબ નથી. સેમ વસ્તુ અહીંયા છે કે તમે એસઆઈપી કરો છો તમારો ગોલ હોવો જોઈએ કે ભાઈ તમે આ એસઆઈપી તમે ઘર લેવા માટે કરો છો કે તમારા બાળકના ઉચ્ચ શિક્ષણ કોલેજના ભણતર માટે કરો છો, તમારી નિવૃત્તિ માટે કરો છો. જો તમે ગોલ ફિક્સ કરીને ગોલને રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો જે વચ્ચે એસઆઈપી બંધ થઈ જવાનો પ્રોબ્લેમ આવે છે કે એસઆઈપીમાં કન્સિસ્ટન્સી નથી રહેતી એ નીકળી જ જશે. તમારી એસઆઈપી કન્ટિન્યુઅસ તમે કરશો જ કારણ કે તમને ખબર છે કે આ ગોલ છે ને આપણે એટલા વર્ષમાં ત્યાં પહોંચવાનું છે. તો ગોલ બેઝ એસઆઈપી કરજો જે મોટાભાગના રોકાણકાર કરતા નથી. આજની મિત્રો બોનસ ટીપ એક તમને હું આપું તો તમે સ્ટેપ અપ એસઆઈપી જરૂર કરજો. આનો સ્પેશિયલ આપણે એક વિડીયો પણ બનાવ્યો છે. સ્ટેપ અપ એસઆઈપી એટલે શું? કે દર વર્ષે તમારી પગાર અથવા તો તમારો ધંધો કરતા હોય તો પ્રોફિટ જેટલો વધે અથવા સેવિંગ તમારું જેટલું વધે એટલી એસઆઈપીની અમાઉન્ટ પણ વધારતા દો. સપોઝ કે તમારી એસઆઈપીમાં તમે 10% ઇનફ છે. 10% જે છે અહીંયા ઇનફ છે કે તમારી એસઆઈપી આ વખતે 5,000ની હોય તો નેક્સ્ટ યરે 5,500ની કરી દો 12 મહિના પછી. પાછા 12 મહિના જાય એટલે એસઆઈપી 6,000ની કરી દો. આનાથી શું થશે કે જે મોંઘવારી વધે છે એ પ્રમાણે તમારી એસઆઈપીની અમાઉન્ટ પણ વધતી જાય તો વેલ્થ ક્રિએશનમાં તમને એવું બને કે 20 વર્ષ પછી એમાઉન્ટ ખૂબ જ ફરક પડશે. એક પેલા ભાગમાં કદાચ જે એમાઉન્ટ હશે એની કરતાં બીજા ભાગની અંદર સ્ટેપ અપ એસઆઈપી વાળી જે એમાઉન્ટ હશે એ ઓલમોસ્ટ ડબલ વેલ્થ ક્રિએશન થયે છે. એનો આપણે એક સ્પેશિયલ વિડીયો પણ બનાવ્યો છે આપણી ચેનલ ઉપર તમને મળી જશે મિત્રો. તો મિત્રો આવી જ સરળ માહિતી તમારે બીજી જોતી હોય મ્યુચ્યુઅલ ફંડ અથવા સ્ટોક માર્કેટની તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરજો અને લાઈક કરજો વિડીયોને. મળી પાછા ફરીવાર બીજા વિડીયોમાં. હું છું પ્રોફેસર ભાર્ગવ. સીતારામ મિત્રો.